આજરોજ તારીખ 25/8/2025ના રોજ પૂર્વ કચ્છ જિલ્લાના એનડીપીએસના 27 ગુનાનો લાકડિયા ખાતે આવેલ સૌરાષ્ટ્ર ઇન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ભચાઉ ખાતે પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ તથા જિલ્લા ડ્રગ ડિસ્પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના અધ્યક્ષસ્થાને નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ડીવાયએસપી સાગર સામડા, ભચાઉ વિભાગ, લાકડિયા પીઆઈ જેએમ જાડેજા, એસઓજી પીઆઈ ડીડી ઝાલા તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ તકે પોલીસ અધિક્ષકે જણાવ્યું કે નામદાર કોર્ટના હુકમથી અલગ અલગ પોલીસ સ્ટેશનના 27 જેટલા ગુનાઓમાં ઝડપાયેલ એનડીપીએસનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે, જેમાં ગાંજો, ડ્રગ્સ, કોકીન, હેરોઇન, નેફેડ્રોન સહિતનો મુદ્દામાલનો સમાવેશ થાય છે, જેની 1 કરોડથી વધુ કિંમત આંકવામાં આવી છે. આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા લાકડિયા ખાતે સૌરાષ્ટ્ર એન્વાયરન જે કંપની છે ત્યાં જિલ્લામાં નોંધાયેલ અલગ અલગ એનડીપીએસના ગુનાનો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું આજે નામદાર કોર્ટની બધી પરમિશનોને લક્ષી આજે નાશ કરવામાં આવ્યો છે. જેમાં જે ટોટલ જે મુદ્દામાલ છે એ અલગ અલગ 27 ગુનાઓનો છે, જેમાં ગાંજો, હેરોઇન, કોકેન તથા અન્ય જે નાર્કોટિક્સનો મુદ્દામાલ છે અને મળાવીને લગભગ 1 કરોડ જેટલી કિંમતનો મુદ્દામાલ જે 321 કિલો જેટલું છે એ મુદ્દામાલ આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા અહીંયા નાશ કરવામાં આવ્યો છે.